હાલો આજે જઈએ આપણે બગદાણા પૂનમ ફરવા આટું એટલે ઘરેથી નીકળી ગયા ને આવી ગયા વિજયભાઈ ને લેવા. અહીંયા પહોંચ્યા તો ઘીચોળો એના બાપાને મારતો હતો ને વિજયભાઈ ને લઈને આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે. 500 રૂપિયાનું જમખોળીને પીવડાવી દીધું, પછી થોડી પૂરી દીધી હવા એટલે હાઈવે ઉપર ચડી પછી રમરમાટી બોલાવી. સીધા પહોંચી ગયા રુદ્રસ હોટલમાં. બગદાણા જતા હોય એટલે અહીંયા તો ઉભું રહેવું જ પડે ને. અહીંયા કમાભાઈ ને મેહુલભાઈ આપણે વાત જોતા હતા ને. અહીંયા પહોંચીને આપણે પી લીધી મસ્ત મજાની ચા. क्या बात है सर, क्या बात है सर। પછી મને ઠંડી લાગી એટલે મેં પહેરી લીધો ટોપ અને વિજયભાઈ પાછી હાઈવે ઉપર ચડાવી દીધી જમકોળી ને પહોંચી ગયા બગદાણા ગુરુ આશ્રમ બાપા સીતારામના સાનિધ્યમાં. અહીંયા પહોંચીને તો સૌથી પહેલા તો હાથ પગ ધોયા ને પછી બજરંગદાસ બાપાના દર્શન કર્યા ને. તમે લોકોએ દર્શન કરી લેજો ને. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. સમાધિ મંદિરના દર્શન કરી લીધા, ધ્યાન મંદિરના દર્શન કરી લીધા, નવા મંદિરમાં દર્શન કરી લીધા. હવે જાય છે આપણે બાપા સીતારામની પ્રસાદી લેવા. પછી લઈ લીધી આપણે બાપા સીતારામની પ્રસાદી ને પછી પહોંચી ગયા આપણે ચા પીવા. ચા વિના મને ચેન પડે નહીં. પછી અહીંથી આપણે લઈ લીધા બોર્ડ ને વિજયભાઈ ગાડી આંખવાની તૈયારી કરે છે. મોજા પહેરવા મહિના છે. ઘર ભેગું થાને ભાઈ. હવે અમે નીકળી ગયા છીએ પાછા ભાવનગર જવા. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરતા જજો ને કોમેન્ટમાં કહેતા જજો કોણ કોણ બાપા સીતારામની પૂનમ ભરવા આવે છે. હવે મળીએ નવા વિડીયોમાં. તાવજી તમને મારા જય સિયા રામ.